સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બ્રહ્મણ ગીતનું આગળનું રસમી વિવેચન કરીશું. ગોપીજનો રાધાજી પાસે જઈને વિનંતી કરવા લાગ્યા, હે રાધે, તમે શ્યામનું રૂપનું પાન કરી ગયા છો, તેથી શ્યામ મથુરામાં રૂપ રહિત નિરાકાર થઈ ગયા છે, અને શ્યામે તમારી પાસેથી પોતાનું રૂપ માગવા આ જ્ઞાની પુરુષને મોકલ્યા છે. તો હે રાધે, શ્યામનું રૂપ ઉદ્ધવને સોંપી દો ને. રાધાજીએ ઉદ્ધવ તરફ દ્રષ્ટિ કરી વળતો જવાબ આપ્યો, હે સખી, શ્યામનું રૂપ તો હમણાં આપી દઉં, પણ મોહનજી મારા શુદ્ધ મનને તેમની મધુર આકર્ષક દ્રષ્ટિથી ચોરીને લઈ ગયા છે, તેનું શું? જો સખી, આ ઉદ્ધવ શ્યામનું રૂપ લેવા આવ્યા હોય તો મારા મનનું શું? લેતી દેતીમાં તો બધો વ્યવહાર એક સરખો જ હોય ને. વ્યવહારમાં તો રાજા કે રંકનો ભેદભાવ રખાય જ નહીં ને. શ્યામ આપણી પાસે જો તેમનું રૂપ માંગતો હોય તો તેમણે પણ મારું મન પાછું આપી દેવું જોઈએ ને. ઉદ્ધવજીને કહો કે પહેલા મારું મન શ્યામ પાસેથી લઈ આવી પાછું સોંપી દે. ઉદ્ધવજી થોડા અકળાયા અને કહેવા લાગ્યા, જુઓ ગોપીજન, હું આપણા શ્યામની વાત નથી કરતો. આપણા શ્યામ તો સાકાર જ છે. ગોપીઓ, હું તો બ્રહ્મની વાત કરું છું. બ્રહ્મની, નિરાકાર બ્રહ્મની વાત કરું છું. તમે સમજતા કેમ નથી? ગોપીજનોએ ઉદ્ધવની વાતમાં જ પકડી લીધા અને ઉદ્ધવજીને વ્યંગમાં પૂછવા લાગ્યા, હે ઉદ્ધવજી, એક વાત પૂછીએ, જવાબ આપશો? આપણા સાકારના માતા પિતાનું નામ જાણો છો? અને જો નામ જાણતા હશો તો તે ક્યાં રહે છે તે પણ જાણતા હશો? તેના કુટુંબીજનોને ઓળખો છો? ગોપીજનોની આ વાત સાંભળી ઉદ્ધવજી ઉશ્કેરાઈ ગયા ને બોલ્યા, ગોપીજનો, આવા અર્થહીન સવાલો પૂછીને મારો સમય બરબાદ કેમ કરો છો? અને આવા સવાલોમાં જો સમય બરબાદ થઈ જશે તો હું તમને યોગની સાધના ક્યારે શીખવાડીશ? ગોપીજનો મનોમન હસતા હતા કે ઉદ્ધવ, તમારા યોગની સાધના તો બાજુમાં રાખો, શીખવાડીશું તો અમે તમને પ્રેમના પાઠ. ઉદ્ધવજીએ કહ્યું, ગોપીજનો, શ્યામના માતા પિતાનું નામ મને ખબર ન હોય. અરે, આખા પરિવારને જાણું છું. એક ગોપીજન અતિ વિવેકસભર વાણીથી બોલ્યા, હે ઉદ્ધવ, જો તમે અમારા શ્યામના માતા પિતા, બંધુઓ, કુટુંબ, પરિવારને જાણતા હો તો પછી તમે તમારા નિકટના બ્રહ્મના કુટુંબની પત્રિકા પણ જાણતા હશો નહીં ઉદ્ધવ? આ નિર્ગુણ નહીં લગાડશો? ગોપીઓ માર્મિક હસતા હસતા ઉદ્ધવને સોગંદ આપે છે. ઉદ્ધવ, અમારા સોગંદ છે તમને હો. અમને જે સ્પષ્ટ વાત હોય ને તે કહેજો. આ વાત તમે જાણતા નથી, તેથી ગંભીરતાથી પૂછીએ છીએ. ઉદ્ધવ, તે નિરાકારના પિતા કોણ છે? તેના માતા કોણ છે? તેની પત્ની કોણ હશે? ઉદ્ધવ, તેની પત્ની કોણ છે? આપણા શ્યામની જેમ તેને પણ નોકર ચાકર દાસ દાસીઓ તો હશે જ. તમે તો તેને ઓળખો છો, તેથી એક વાત કહો કે તેનો રંગ, વેશ વગેરે કેવા છે? તેને શેમાં વધારે રુચિ છે? જુઓ ઉદ્ધવ, પેટમાં કંઈ પણ કપટ રાખીને વાત કરશો ને તો તમારું કાર્ય તમારે ભોગવવું પડશે હો. આવા પ્રશ્નો સાંભળી ઉદ્ધવ શૂન્ય મસ્તક ઉભા રહી ગયા. નિર્ગુણ નિરાકાર માટે જ્યાં વેદ પણ નેતિ નેતિ કહીને વર્ણન કરે છે, મોટા ઋષિ મુનિઓને પણ જવાબ જડતો નથી, ત્યાં ઉદ્ધવજી ગોપીજનોના આ સવાલોના જવાબ ક્યાં શોધવા જાય, ક્યાંથી શોધી આપે? ઉદ્ધવજી થોડા ઢીલા પડ્યા છે એવું જ્યારે ગોપીજનોએ જાણ્યું ત્યારે ગોપીઓએ ઉદ્ધવજીને સ્પષ્ટ ભાષામાં સંભળાવી દીધું. સાંભળો જ્ઞાની મહારાજ. ઉદ્ધવજીએ ગોપીઓ સાથે યોગની ચર્ચા પડતી મૂકી વિષયાંતર કર્યો અને કહેવા લાગ્યા, હે ગોપીજનો, કર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, કર્મોથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગોપીજનોએ ઉદ્ધવજીને આગળ બોલતા અટકાવ્યા. ઉદ્ધવજી, અમે તો પ્રેમ ભક્તિના ઉપાસક છીએ. અમારે સ્વર્ગ કે મોક્ષને શું કરવા છે? અને જુઓ ઉદ્ધવ, કર્મ તો અમે પણ કરીએ છીએ, પરંતુ અમારા કર્મો પણ ભક્તિ છે. ઉદ્ધવ, સંસારી જીવ જે કર્મો કરે છે તે પોતાના માટે કર્મો કરે છે. તેના ભોગતા તેઓ પોતે જ છે. જ્યારે એક ભક્ત કર્મો કરે છે તે તેના પ્રિય ભગવાન માટે કર્મો કરે છે. તેના ભરતા ઈશ્વર છે.
એટલે પ્રેમી ભક્તોના કર્મો ન રહેતા ભક્તિ બની જાય છે, જ્યારે સંસારી જીવના કર્મો જ રહે છે. પછી ભલે તે પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય. પરંતુ ઉદ્ધવ, અમે તો બંને પ્રકારના કર્મને બંધન જ માનીએ છીએ. પુણ્ય કર્મથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય તો તે સોનાની બેડી છે, અને પાપ કર્મથી નરકાદિની પ્રાપ્તિ થાય તો લોખંડની બેડી છે. તો બંધન રૂપ જ અને બંને કર્મોમાં ઈશ્વર પ્રાપ્તિ તો નથી જ. પ્રેમ લક્ષણા ભક્તિ વિના ઘણા કર્મયોગીઓ કર્મ કરીને મરી ગયા, પરંતુ તેઓને પ્રભુ પ્રાપ્તિ નથી થઈ. ઉદ્ધવ, કારણ તેઓ કર્મ કરે છે ફક્ત વિષય વાસનાદી રોગમાંથી મુક્તિ મેળવવા, જ્યારે અમારી પ્રેમ લક્ષણા ભક્તિમાં ઊંચ નીચ કોઈ ભેદ જ નથી. તો પછી સ્વર્ગ કે નરકનો પ્રશ્ન જ ક્યાંથી આવે? જેના હૃદયમાં પ્રેમ છે તેને હરિપદની નહીં, પરંતુ સ્વયં હરિની જ પ્રાપ્તિ થાય છે. હરિકો ભજે સો હરિકો હૈયે. એકવાર તન મન શ્યામના રંગે રંગાઈ જાય પછી તે શ્યામ રંગ ઉપર બીજો કોઈ રંગ નથી ચડતો. ઉદ્ધવજીએ ગોપીજનો સાથે યોગ, કર્મ, ઉપાસના, ધ્યાન ધારણ વગેરે અનેક વિષયોની ચર્ચા કરી. પરંતુ શ્યામ સત્સંગી વ્રજ વનિતાઓએ સહજ ચતુરાઈથી ઉદ્ધવના દરેક વિષયોનું ખંડન કરી ઉદ્ધવને સર્વ વિષયોમાં નાપાસ કરી દીધા. છતાં ઉદ્ધવજી તો પોતે પોતાની રીતે યોગ્ય કર્મની કે બીજી કોઈ ચલાવી જ રાખતા હતા. જો કે પ્રભુના પ્યારા ગોપીજનો ઉદ્ધવજીને તો પહેલેથી જ અરસિક માનતા હતા, તેથી ઉદ્ધવજીને ઉપાલંબ દેતી વખતે ક્યારેક સિદ્ધાંતિક સ્તરથી પણ નીચે ઉતરી સામાન્ય માનવીય તળ પર આવી જતા હતા. ઉદ્ધવજીની વારંવાર યોગની અને કર્મની વાતોથી વ્યથિત ગોપીજનો અતિ કંટાળી જઈ ઉદ્ધવજીને કહેવા લાગ્યા, ઉદ્ધવ, તમે અમને યોગ શીખવાડવા આવ્યા છો ને? શામે તમારી સાથે યોગના ઉપયોગી સાધનો જેવા કે દંડ, કમંડળ, ભસ્મ, અધારી પણ મોકલ્યા છે ખરું ને? પરંતુ ઉદ્ધવ, જેને શામને પૂછી તો જોજો કે આવી જ રીતે અમને યોગિણીઓ બનાવી હતી તો પછી અમને રાસ કેમ રમાડ્યા? ત્યારે તો મીઠી વાતો કરીને અધર સુધી રસનું પાન પણ કરાવ્યું હતું. તો ત્યારે જ યોગનો ઉપદેશ આપી દેવો તો ને? અને અત્યારે અમે જ્યારે વિરહાગ્નિમાં સળગી રહ્યા છીએ ત્યારે જ યોગનું ધ્રુત હોમવા તમને મોકલ્યા છે. ઉદ્ધવ, ભૂલ તો અમારી જ થઈ ગઈ છે કે જ્યારે વેણુનાદ સાંભળ્યો ત્યારે અમે અમારા પતિ, પુત્ર, ઘરનો કે લોક મર્યાદાનો વિચાર કર્યા સિવાય દોડી ગયા વનમાં. ઉદ્ધવ, એક ભૂલ તો ત્યારે કરી અને બીજી ભૂલ કરી જ્યારે અક્રૂર શ્યામને પધરાવા આવ્યા ત્યારે. જો શ્યામને મથુરા જવા જ ન દીધા હોત તો આ તમારે યોગનો ઉપદેશ સાંભળવાનો સમય જ ન આવત ને. ગોપીજનો હવે ખૂબ આકુળ વ્યાકુળ થઈ ગયા છે, તેથી કહેવા લાગ્યા, પરંતુ ઉદ્ધવ, અમને યોગ શીખવાડતા પહેલા તમે તમારો તો ઈલાજ કરો. હૃદયપૂર્વક કહીએ છીએ કે મથુરા જઈ તમે તમારો ઈલાજ કરો. તમે કહેવા કઈ માંગો છો અને કહો છો કંઈક. આ તમારી ઘેલી ધૂન અમને સારી નથી લાગતી. ઉદ્ધવ, સાચું કહીએ તમારી આ નિરાકારની વાતો સાંભળીને હવે અમે તો તમારાથી કંટાળી હારી ગયા છીએ. અમને તો લાગે છે તમને કંઈક બીમારી લાગુ પડી ગઈ છે. માટે ઉદ્ધવ, મથુરા જઈ કોઈ સારા વૈદ્યને શોધી કાઢો, કારણ કે તમારો રોગ અમને અસાધ્ય લાગે છે અને તમારી દશમી અવસ્થા નિકટ દેખાય છે. તમારો યોગ અમને રોગ સમાન લાગે છે અને અમારા રસિક રાસ વિહારી સાથે જે લીલા રસનો આનંદ લીધો છે એ રાસેશ્વરના ચરણોના નિપુણનો નાદ હજુ અમારા કાનમાં ગુંજે છે અને અનંત કાળ સુધી એ નાદ ગુંજતો જ રહેશે. છતાં ઉદ્ધવ, આ યોગ લઈને તમને જો અમારા શ્યામને જ મોકલ્યા હોય ને તો શ્યામને આજ્ઞા માથે ચડાવવા તૈયાર છીએ. શ્યામને જઈને કહેજો કે આટલા દિવસ અમે તમારી દાસીઓ હતી, પરંતુ હવે શ્યામ અમને ચેલીઓ બનાવવા માંગે છે. ઉદ્ધવ, અમને યોગિનીઓ બનાવી હોય તો શ્યામને કહેજો કે તમારા વિયોગમાં અમારી આંખોમાંથી જે અશ્રુના બિંદીઓ ટપકશે તેને માળાના મણકા માની એક અશ્રુના બિંદીની સાથે તમારું નામ જપીશું. ઉદ્ધવ, જેમ યોગી ભિક્ષાપાત્ર હાથમાં લઈ ભિક્ષા માંગવા જાય છે તેવી રીતે અમે પણ અમારી આંખની પલકનું
ભિક્ષા પાત્ર બનાવી શ્યામને મળવાની ભિક્ષા માંગવા પણ જઈશું. ફાટેલા ભોજપત્રોના વસ્ત્રો પણ પહેરીશું અને શમશાનમાં બેસી શ્યામના નામનો મંત્ર બોલી સ્મશાનના ભૂતોને પણ જણાવીશું. પરંતુ જો શ્યામની ઈચ્છા મુજબ યોગીની બનીએ તો અમારે મૃગ ચર્મ તો પહેરવા જ પડશે ને. તો શ્યામને એટલું તો કહેજો કે પધારીને મૃગ ચર્મ તો આપી જાય. ઉદ્ધવ, તમે જ્યારે શ્યામની વાતો કરો છો ને ત્યારે અમારા ધગધગતા કાળજામાં ટાઢક થાય છે. પરંતુ જે શ્યામ સુંદરને અમે અમારા નેત્રોએ જોયેલા છે તેને તમારા યોગ દ્વારા અમે જોઈ શકતા નથી. ઉદ્ધવ, શ્યામ સુંદર અમારા નેત્રો આગળ ઊભા રહે ને તો જ અમને આનંદ મળે. બાકી તમારી વેદ, પુરાણોની અને યોગની વાતો અમને પોથીની વાતો પોથીમાં જ રહે તેવું લાગે છે. ઉદ્ધવ, જેણે માખણ ખાધું હોય તેને ખાટી છાશમાં રુચિ પડે ખરી? શ્યામ સુંદર અમારા નેત્ર સમક્ષ ઊભા રહે તો જ અમને આનંદનું સુખ પ્રાપ્ત થાય. આવું બોલતા જ ગોપીજનો શ્યામ સુંદરના શ્યામ સ્વરૂપના રંગમાં રંગાઈ ગયા. રોમે રોમમાં સ્નેહ સરિતા વહેવા લાગી અને શ્યામ સુંદરના અગાધ વિરહમાં દેહાનુસંધાન ભૂલી ગયા. તે જ સમયે મોર મુકુટ પિતાંબર ધારી શ્યામ સુંદરની ઝાંખી આ ગોપીજનોને થવા લાગી. તેથી હે પ્રિયતમ, હે પ્રાણવલ્લભ, હે પ્યારે એવો જોર જોરથી બોલવા લાગ્યા. ઉદ્ધવજી પણ અપલક નયને ગોપીજનોની આવી વિકટ દશા જોતા જ રહી ગયા. ગોપીજનોએ ઉદ્ધવજીને ઘણી ઘણી ફરિયાદો કરી, પરંતુ ગોપીજનોને તેટલેથી સંતોષ નથી. તેમની મનોવ્યથા ઘણી ભારે હતી. તે બધું ઉદ્ધવજીને કહે તો ઉદ્ધવજીને ખોટું લાગે. તેમના દિલને શી રીતે દુભાવાય. તેથી બ્રહ્મને નિમિત્ત બનાવી ગોપીજનો તેના દિલનો બળાપો કાઢે છે. 10 પ્રકારના ગુણોના જૂથવાળી ગોપીઓ 10 શ્લોકમાં ઉદ્ધવજીને ભ્રમરાના નિમિત્તથી ઠપકો આપે છે. શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંધના અધ્યાય 47માં શ્લોક 12 થી 21 સુધીમાં 10 શ્લોક બ્રહ્મર ગીતના નામે ઓળખાય છે. હરેક પ્રકારના ગુણના જૂથવાળી એક શ્લોક બોલે છે. ગોપીઓ ઉદ્ધવને સીધું કહે તેના કરતા બ્રહ્મણ દ્વારા પરોક્ષ કહેવામાં પોતાના હૃદયમાં પ્રગટ થયેલા રસ ગુપ્ત રાખી શકાય. વળી પરોક્ષ વચનોથી ઉદ્ધવજી ગોપીજનોનું સ્વરૂપ સમજી શકે અને પોતે ભગવાનનો સંદેશ લઈ આવ્યા છે અને તેથી ગોપીઓ ઉપર ઉપકાર કર્યો એવો ગર્વ પણ ઉત્પન્ન ન થાય. ઉદ્ધવજી અને ગોપીજનો આમ જ્યાં પરસ્પર વાતો કરતા હતા ત્યાં એક ભ્રમર ઉડતો આવ્યો. આ ભ્રમર બીજું કોઈ નથી પણ આપણા શ્યામ સુંદર જ છે. શ્યામ સુંદરે વિચાર કર્યો કે જો પ્રગટ સ્વરૂપે દર્શન દઈશ તો આ વિરહખેલી ગોપીઓ મારા ચરણ સ્પર્શ કરવા માંડશે અને મને છોડશે જ નહીં. આ પ્રેમ પતાકા ગોપીજનોના મુખે અત્યાર સુધી મેં મારી ખૂબ પ્રશંસા સાંભળી, ખૂબ ગુણગાન સાંભળ્યા. હવે પ્રેમીજનોના પ્રેમ ભરેલા ઠપકા સાંભળું. આવું વિચારી સ્વયં શ્યામ સુંદર મધુરૂપનું રૂપ લઈને પધાર્યા છે. પ્રભુથી આવા પ્રેમ ભક્તોના વિરહ સહન ન થયો અને તેવામાં બ્રહ્મણ રૂપે પધાર્યા છે. કોઈ એક બ્રહ્મણ ગોપીજનોના જૂથની મધ્યમાં આવી ગુંજારો કરવા લાગ્યો. પેલા વ્રજ ભક્તો મસ્તકમાં પુષ્પો સુંદર વેણીઓ ધરાવી બેઠા હતા અને પેલો બ્રહ્મણ વ્રજ ભક્તોએ વેણી પુષ્પ ધરાવ્યા હતા તેની સુગંધ લેવા ઉડવા માંડ્યો અને પછી વ્રજ ભક્તોના ચરણને કમળ સમજી બેસવાનો પ્રયત્ન કરવા માંડ્યો. પેલા વ્રજ ભક્તે પોતાના હાથથી તેને આગે ખસેડ્યો. બ્રહ્મણ, સ્પર્શ કરીશ નહીં, દૂર રહેશે. તારે મસ્તક ઉપરનું ફૂલ જોઈએ છે ને? ગોપીએ પોતાના મસ્તક ઉપરથી એક પુષ્પ કાઢીને આપ્યું પેલા બ્રહ્મણને. આ લે ફૂલ. આ પુષ્પની બેઠક બનાવી તેના ઉપર એક બાજુ બેઠો રહે, પણ અમને અટકીશ નહીં. કોનો મિત્ર છે? ક્યાંથી આવે છે? અને તને થોડા જ ઓળખીએ છીએ. બ્રહ્મણ, તું તો દૂત બનીને આવ્યો છો ને? તું મથુરાની દિશામાંથી આવ્યો છે ને? ઓળખી ગયા તને. પણ જો સાંભળ, એટલો દૂર જ બેસી રહી છે. તું અમને બિલકુલ અડકીશ નહીં. કોનો મિત્ર છે તારે જાણવું છે? બ્રહ્મણ, તો તે કપટીનો મિત્ર છો, કપટીનો. તેના કાપટિયાને અમે જાણીએ છીએ હો.
ગોપીજનો એમ કહેવા માંગે છે કે ભ્રમર તો વસંતનો મિત્ર છે. વસંત ઋતુ પુષ્પદાયિની છે. વસંત ઋતુમાં ફૂલના ભરેલા કોઈ બાગ બગીચા હોય તેમાં જેટલી વાર જઈને બેસીએ તેટલી વાર આનંદ મળે. જેવા બહાર નીકળ્યા કે ફરી પાછો તાપ એટલે વ્રજભક્તો કહે છે કે હે ભ્રમરા, કપટી વસંત ઋતુ તેનો મિત્ર તું છે. અમે એવી કપટી વસંત ઋતુનો આનંદ પ્રાપ્ત કરવા નથી માંગતા. અમે તો શબ્દ ઋતુનો આનંદ લેવાવાળા છીએ. અરે, પરમ ફળાનંદ પ્રાપ્ત કરનારા અમે તને તું શું કપટી વસંત ઋતુના આનંદની વાત કરે છે? ભ્રમરા, તારા પગ અમારાથી આગળ રાખવાનું એક કારણ છે. પેલી મથુરાની સ્ત્રીઓ છે ને, તે બધી અમારી શોક્ય છે, સપત્નીઓ છે, સપત્નીઓ. અમારા પ્રાણનાથને અહીંથી મથુરા લઈ ગઈ અને પાછા આવવા જ નથી દેતા. બધી અમારી શોક્ય છે, સપત્ની છે. સમજ્યો ભ્રમર? તેને જે ડોકમાં હાર માળા વગેરે જે પહેરી હશે તેની કંઠમાળા પુષ્પમાળામાં તું બેઠ્યો હોઈશ અને એ પુષ્પનો પરાગ અને હૃદયના કુમકુમ એમાં ચોટ્યા હશે. એ પણ તારા પગમાં લાગ્યા હશે. ભ્રમરા, આ અમારી શોક્યના હૃદયની એ કુમકુમ વાળા તારા પગ, તેના ડોકના હારના પુષ્પના પરાગવાળા તારા જે પગ અમને અડે ને તો અમારી યમુના જળમાં કપડા સહિત માથાબોળ સ્નાન કરવું પડે. એ તને ખબર છે? જેમને તેમ ઘરમાં ન જવાય અમારે. સચલ સ્નાન કરવું પડે, સમજ્યો? એટલે તને કહીએ છીએ કે ભાઈ, આઘો રહીને વાતો કર. ભ્રમરા, શું કહેવા આવ્યો છો? અમારા માટે કઈ સંદેશ લઈને આવ્યો છે ને તું? ભ્રમરા, એમનો સંદેશ એમને ત્યાં જ રાખજે. પેલી મથુરાની માનીની સ્ત્રીઓ છે ને, તેની પાસે જઈને આ સંદેશો સંભળાવ તો તને હીરા પન્નાના હાર ભેટ મળશે. બાકી અહીંયા તને કોઈ ફૂટી કોડી પણ નહીં પરખાવે. ગમે તેટલી તું આશા કરીને આવ્યો હોઈશ ને તો પણ તને કઈ ભેટ નહીં મળે. આવી આશા જ નહીં કરતો, સમજ્યો ભ્રમરા? પેલી મથુરાની માનનીયો છે ને, તેની કૃપા પ્રાપ્ત કર, તેનો વહાલો થા તો તને કંઈક પણ મળશે. બાકી અહીંયા ખોટી આશા રાખતો જ નહીં. ભ્રમરા, કઈ વાતો કરવા આવ્યો છે? તને તો હજુ હમણાં જ તેની મિત્રતા થઈ. બાકી તારા મિત્રની એવી ઘણી વાતો છે જે તને ખબર જ નહીં હોય. ભ્રમરા, દુનિયામાં પેલી એક કહેવત છે, એ તને ખબર છે? દુનિયામાં કોઈ જ્યારે કોઈની બહુ ડંફાસ મારતો હોય ત્યારે આપણે કહેવું પડે છે કે ભાઈ, તો શું એની ડંફાસ મારે છે? અરે, એની તો છઠ્ઠી અમે કરી છે, છઠ્ઠી. તારા મિત્રની છઠ્ઠી અમે કરી છે હો. અમે તેના છઠ્ઠીના દિવસને પણ ઓળખીએ છીએ. શું સમજ્યો? હા ભ્રમરા, એક વાત યાદ આવી. લે, તારા જ મિત્રની છઠ્ઠીનો દિવસ યાદ આવ્યો હો. હા, બિચારી કેવી પ્રેમથી મળવા આવી ભાણેજને. ભ્રમરા, અમે નજરો નજર જોયેલી વાત છે હો. ભ્રમરા, પાપ પુણ્યને પેદા કરનાર તો પોતે જ. એ તો તેથી ઘરની પેદાશ એટલે પાપ પુણ્યનો ડર થોડો જ લાગે તેને. એ ભ્રમરા, હજુ તો 6 દિવસના જ હતા. એક વાત કર, 6 દિવસનું નાનું બાળક હોય તેને માં કોણ કહેવાય કે માસી કોણ કહેવાય કે બેન કોણ કહેવાય તે ઓળખે ખરું? તો જ વિચારી જો. બિચારી પેલી પ્રેમથી એને ખબર પડી કે મારી બહેનને દીકરો જ થયો, જન્મ થયો છે, એટલે બની ઠની તૈયાર થઈને ભાણિયાને મળવા આવી. ધીમે ધીમે પગના ઝાંઝર પણ ખણખણાવતી આવી હો. ભ્રમરા, શું કહીએ તને? અરે, તેના મસ્તકના કેશને, તેની વસ્ત્રની છટાને બિચારી પ્રેમથી મળવા આવી હો. પણ શું વાત કરવી તારા મિત્રની? ભ્રમરા, અમારામાં એક કહેવત છે કે માં મરજો પણ માની બહેન માસી ના મરજો. પણ ભ્રમરા, તારા મિત્રે આ કહેવત ઉપર જ સીધો કુઠાર ઘા કર્યો. માની બહેન માસી બિચારી મળવા આવી તો જીવનનું મુહૂર્ત જ અહીંથી કર્યું. છઠ્ઠે જ દિવસે જિંદગીનું મુહૂર્ત કર્યું. અમે નજરે જોયેલી વાત છે હો. બિચારી માસીએ પ્રેમથી મુખ દર્શન કર્યું, પ્રસન્ન થઈ ગઈ. ભાણેજને જોયો, જલ્દી ઉઠાવ્યો. બાળકને પરિશ્રમ ના પડે તેથી સુંદર ખોળો તૈયાર કરી ખોળામાં પધરાવ્યા. હૃદયમાં આનંદ થયો, દૂધની ધારા થવા લાગી. એમાં તેણે તારા મિત્રનું બગાડ્યું તો શું હે?
બિચારી દૂધ પીવડાવતી હતી, તારા મિત્રે તેનું દૂધ પીતા પીતા એના પ્રાણનું પણ પાન કરી ગયા. બિચારીને ત્યાં જ લાંબી લસ કરી નાખી. જીવનનું મુહૂર્ત જ અહીંયાથી કર્યું. નજરે જોયેલી વાત છે હો ભ્રમરા. પણ તારો મિત્ર શું તેમના કપટ છે, ગજબ છે હો. તેવામાં બીજા એક ગોપીજન કહેવા લાગ્યા, સખી, તમે તો આ જન્મની વાત કરો છો, પરંતુ તેના જન્મ જન્મના મુહૂર્ત આવા જ છે હો. જિંદગીનું મુહૂર્ત જ આમ કરે. આ જન્મે પેલી પૂતના માસીને મારી જિંદગીની શરૂઆત કરી, અને તેમ આગલે જન્મે પણ જિંદગીની શરૂઆત કરી એક સ્ત્રી મારીને જ. એ તું જાણે છે ભ્રમરા? સમય છે તને તો સંભળાવું. વૈષ્ણવો, ભ્રમર ગીતનું આગળનું રસમી વિવેચન આપણે આગળના ભાગમાં કરીશું. જો તમને ગોપી ગીત સારું લાગ્યું હોય તો ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.